નવસારી જિલ્લાને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત 2 દિવસથી ભારે વરસાદને કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેને પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું। જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે। સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે। ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઇંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઇંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા। ગણદેવીના અચરાઈ અને પોસરી ગામે 2 મકાન તૂટી પડ્યા હતા। દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને પગલે વાપી, વલસાડ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITIમાં જાહેર રજા રાખવામાં આવી છે। તેમજ પારડી, વાપી, ગણદેવી, ચીખલી અને બિલીમોરા તેમજ ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે।